टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટાફ નર્સ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકાર પર સવાલ કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સ્ટાફ નર્સ પરીક્ષાની તપાસમાં હાઈકોર્ટના જજની કમિટી કરે તેવી માગણી કરી છે. સાથે જ પરીક્ષાની એસઓપી અમલીકરણના મૂલ્યાંકન, એબીસીડી પેટર્ન અને સીસીટીવી ચકાસવી પણ તેમણે રજૂઆત કરી છે. સરકાર પર પ્રહાર કરતા મનીષ દોશીએ કહ્યું, સરકારી ભરતીમાં ગેરરીતિ અગાઉ પણ ઘટી છે. સાથે જ મનીષ દોશીએ પ્રોવિઝનલ આન્સર કીમાં એબીસીડીની સિક્વન્સ ગોઠવણ સામે પણ સવાલ ઉઠાવ્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે સરકાર પોતાના મળતિયાઓને ગોઠવવા માટે, આરએસએસ અને ભાજપના લોકોને ગોઠવવા માટે અને ભ્રષ્ટાચાર માટે જે રીતે આખી ગોઠવણો કરે છે, એના કારણે ગુજરાતનો સામાન્ય યુવાન, મહેનત કરનાર યુવાન હતાશા અને નિરાશા અનુભવી રહ્યો છે. ત્યારે સ્ટાફ નર્સની પરીક્ષાની સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ થાય અને જીટીયુ દ્વારા જ્યારે આ પરીક્ષાની વ્યવસ્થા થઈ, એ આ જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે કે જેનો ભૂતકાળની અંદર અનેક પ્રકારની ગેરરીતિને ગોલમાલમાં એમની છાપ ખરડાયેલી છે. ત્યારે જીટીયુની પણ વ્યવસ્થા ઉપર શંકા પ્રેરક થાય છે.